જો ભેંસો ચારવા લઈએ એવા ફૂલજી નદી બાજુ અહીંયા ભેંસો રખડે આપણી જેમ ધીરે ધીરે આવે આ બાજુ છે આપણી ફૂલજી નદી પાણી જાય છે અત્યારે ફૂલ આપણે આ સાઈડ આજે આમ લઈ જવાની છે હું ધરાઈ રહી ચરતી નથી બહુ પછી બદલાવી પડે એક દિવસ આમ લઈ જવાની આ સાઈડ હું વરસાદ હોય એટલે આવી ના શકે ફૂલ વરસાદ હોય તો આટલામાં આપણે આને ઘૂમરો મરાવી ને આ સાઈડ ના લઈ જઈ શકે કેમ કે નદી આવી જાય એટલે પછી અહીં ઉતરો નદી એના હિસાબે તો આપણે જો ભેંસો આટલામાં જ રખડી શકે આ પટમાં ને આમાં રખડે એમાં બાકી ગોળે થઈ ગયો ખડતું નથી બહુ આટલામાં રખડી નીચે ઉતરી ના આવે કેમ કે ઓલી બાજુ કાંટા જ પડ્યા છે બાવડો છે આ સાઈડ લાઈન પડી છે અને અહીંયા બોર છે કેબલને પડ્યા એટલે ભાંગી નાખે એટલે આપણે એ સાઈડ લઈ ના જાય આટલામાં રખડાવી લઈ અને અહીંયા પછી ઓલી બાજુ ટર્ન મારી દે હું ઘડીક વાર કલાક દોઢ કલાક ઓલી બાજુ રખડી આવે આપણે જો ભેંસ બધે નદીમાં ઉતારી દીધી આ સાઈડ રખડે ઓલા ચીપરા ઉપર શું છે કે ડૂચો થઈ પડ્યો એટલે અહીંયા ભાઈ ગઈ ભેંસું કાંઈ કા અડધી બે ચાર તો જો પાણી બેહવા માંડી આટલામાં ઘૂમર મારી લે એટલે પાછી ટર્ન મારશે હમણાં ને અહીંયા બે ગાયું તો આપણી ઓલી આવી ગઈ આ સાઈડ શું છે આવી નથી કીધી હમણાં રખડે ઘડીક વાર તો આપણે જો ભેંસોને ને બધીને આગળ હાંકી લીધી છે કેમ કે આ સાઈડ છે ફૂલજી નદી આજે પહેલી વખત આ સાઈડ ભેંસું લઈને જાય પૂર નથી આવી એટલે એની પહેલાં લઈ જતા હતા આપણે નદીમાં જ રખડાતા તેથી જ પૂર આવી ગઈ હતી આપણે નીકળી ગયા હતા કાંઈ કા તો બધી આવે ધીરે 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 ચરવું નથી ડૂચો બહુ છે આ સાઈડ ડૂચો કેવો પડ્યો જોયું રાતના દાડે તો પગ દબાઈ ગયા એટલું ડૂચું છે પણ ખાવું નથી કેમ કે ગંધ મારે છે એટલે જ્યાં નદી ફૂલ પૂર આવે ને તો પાણી બધું ના માડી જાય દિવાલે એટલું પાણી આવે આ સાઈડ ઉપર દડો આવી જાય આ સાઈડ નીચાણવાળો વિસ્તાર આવી જાય એટલે કાઢવાની બીકરી ને અહીંયા અને ભેં જાતો પાણી દેખે એટલે પૂરું નીકળે જ નહીં આ સાઈડ આખી ભરી નદી આજે તડકો જરાક નીકળી ગયો છે ફૂલ અહીંયા પહોંચ્યો છે વરસાદ જોઈએ કોઈક છાંટા ચાલુ થઈ ગયા છે હવે દેખા હે નથી દેખા બહુ નથી પડતા આછા પડે છે આપણી રાધા ને ઓલી બાઈ વહી ગઈ છે અહીંયા રખડાતો તમે સાફ કરી દઈએ ને પછી વાંધો ન મળે અત્યારે હક છે કે ભેહું ઉતરે એમ નથી કેમ કે મારે અત્યારે વરસાદ ચાલુ છે ને ઝીણો ઝીણો એના હિસાબે એને ભેહું પાણીમાં ના પડે ફાયદો એ રહીએ કેમેરા ઉપર પાણી પડતું હતું ખડેલી ઉડે છે લગભગ આવવાની છે હીટમાં તે માથે ઉડે આપણે રાધા છે ને અહીંયા આવતી હતી ઓહો હવે વધારે આવે વરસાદ ટાટા એવા લાગે આ સાઈડ નારિયેલી છે આ સાઈડ ચંદનનો બગીચો છે આ ચંદન જ છે જો જેમ કે બે તણાઈને આવ્યું હતું ને એના હિસાબે ઉગી જાય ગમી આ આપણે રાધા મોંઘો અહીંયા આવી ગઈ છે કેમેરો બંધ કરી દઈ મોંઘો બહુ છે પછી તો આપણે જે ભેંસને પહોંચાડતા રખડતી અમે પહોંચી ગઈ છે છૂટો આવી હતી સામે છે ને ખટારો થઈ ગયો પલટી મારી ગયો છે ડમ્ફર જે પીળા કલરનું પડ્યું છે ટ્રેક્ટર કાઢવા નાખ્યું તો ટ્રેક્ટર ગળી ગયું ટ્રેક્ટરનું સાદલું દેખાય છે ખાલી અને વરસાદ પણ ચાલુ જ છે અત્યારે ડમ્ફર આખો પલટી મારી ગયો છે ખાલી હતો ભરતું નહોતો બીજો ડમ્ફર ને ખાલી કર્યો અત્યારે વરસાદ બંધ થતો નથી ભેંસોને મજા પણ ગાયોને વાંધો કેવી નાઈ લીધી કયું ન પણ ચાલુ છે પાણી ભરાવા માંડ્યું એટલો વરસાદ ચાલુ જ છે બંધ નથી રહેતો નથી હરખો વરસાદ તો ઓલીને શું થયું કેબલ નથી લીકેજ પડ્યા નાગેલ હાલો આમાં જોતો તારમાં નુકસાની જ છે બેટા કાંઈ નથી આવ્યું કા વાંધો નહીં આની બીક લાગે નક્કી ન કહેવાય રોગી બેસી ગઈ હતી હા ઠેકડા મારવા માંડી
અત્યારે વાંધો એ પડે છે મોબાઈલ બહાર નીકળે એમ નથી, પવન એવી જીકું મારે નથી. આ કાંઈ સરખો વરો હતો પછી ઝીણો ઝીણો ચાલુ થઈએ ત્યારે જો આ સાઈડ ભેહું નીકળી ગઈ આગળ બધી. અહીંયા ઊભું રહેવું પડે કેમ કે જો અહીંયા લેપ રાખી દીધો છે, ધ્યાન રાખો તમે. બાકી રાતે ગમે આવી ગયા એ જોઈતા નથી ચડવાના. અને અત્યારે પવન એવો દઈએ છે, જો પલરી ગયા ને તો ઘરે પહોંચ્યો એટલે ટાટથી ખરી જવાના છે, એ ફાઇનલ છે. આ બધા છત્રી રાખી જ છે ભેગી. ભેહું બધી વહી ગઈ આગળ. અહીંયા થઈને પાછો ટર્ન મારી દઈ વેલેરો, કેમ કે હજી વાગ્યા છે કેટલા જોઈ લો, 10:34 થઈ છે. એટલે 12 વાગે ઘરે પહોંચી જાઓ હું ફાઇનલ. અડધી કલાક પાણીમાં નાખી દેવાનું, 11:30 કાઢવાની. તો હજી અહીંયા પહોંચે તો અડધી કલાક તો અહીંયા નદીમાં પહોંચશે. નદી તો આ સાઈડ છે, અહીંયા નથી બેહાડતા કેમ કે પાણી ઊંડું છે, કાંટીઓ પહોંચે એમ નથી એકીનું. ભેહું બેસે નહીં, જાય એટલે પાછી કાઢવી અઘરી થાય. સામે કાંઠા તો જાય નહીં, આટલામાં કાઢવી અઘરી થાય પછી, કેમ કે અંદર પડાય નહીં અને ટાટીઓ પહોંચે નહીં. આપણો તો હમું ના પહોંચે. વરસાદ એવી વાસટ મારે છે, ઝાડવાને હવે હલાવી નાખ્યા. હા એવા દૂધ કરે ઝીણો પાછો. જો ચાલુ વરસાદ હો, પણ બાકી ભેહું એક મૂકે નહીં ચરવાનું, ગાયું મૂકે નહીં. ઘરે જવાનું હોય ને તો છૂટો છૂટ ભાગવાની છે. આમે હે ને જાવ મશીન હાંકવાનું ચાલુ છે, એ લાકડા કાપવાનું. એ વલ્લાને દાળ બાળ ગમે કંઈ કાપે છે. લાઇટવાળા આવી ગયા છે લગભગ. અરે પણ આપણી ભેહું છે ને ગાયુંને અહીંયા આવતી રહી છે છાપરામાં. બાકી ભેહું છે ને અડધી ઓલી બાજુ ચરવા હોઈ ગઈ, જેમાં પાણી પીવે. અહીંયા બેહાડશું, વરસાદ ચાલુ થઈ ગયો વળી. આપણે એના છાપરામાં આવી ગઈ છે, જ્યાં તબેલો હતો પહેલાં. અત્યારે નથી કાંઈ સામાન પડ્યું તો આપણે ઊભા છીએ. હા બાકી ભેહું ચરવા માંડી છે. તો અત્યારે આપણે ને ભેહું પહોંચાડી દીધી નાના લખીએ. આમાં મોરલો જો જાય ને આ બાજુ સીમ આવી ગઈ નાના લખીની આખી. આ થોડાક બાવડા છે એની ઓલી બાજુ શમશાન છે, તો આપણે એ સાઈડ જવાનું નથી. આપણે આમનું ટર્ન મારી લેવાનું હોય પાછો. ઓલી બાજુ છે નહીં કંઈ ચરવા જેવું, આટલામાં રખડે એટલું છે એટલે ઘડીક રખડાવી. આ બાજુ શું છે ચા સાફ થઈ ગયો, ચરી ગયા છે માલ. અહીંયા રસ્તો જો સીધો જાય છે. આને અત્યારે ભાવતું નથી કેમ કે ધરાઈ રહી છે. ને આપણી ગોરીને કંઈ ભાવે નહીં કેમ કે વરસાદ ચાલુ છે, ખાવા દેતો નથી. અત્યારે બાકી શાંતિ ચરે એમ છે. હા મેં જો ભેડિયા એવું બનાવી નાખ્યું છે. અહીંયા જો પાણકાનો સ્ટોક કરી લીધો. આગળ છે ને ખાણ ઊંડી કરી નાખી છે. ગામ આખામાં ભલે ને 12 માસ પાણી પાવ ખૂટે ને એટલું પાણી છે, કેમ કે ઊંડી જ કરી નાખે. જઈથી ઉનાળો આવશે એટલે પાણી ખેંચી લે, બધું કાઢી નાખશે. બાજીને બાકીને વાડીવાળા લઈ જશે. એના હિસાબે ને પાણી ખૂટે જ નહીં. હા તો ધીરે ધીરે નદીમાં ઉતરાય છે. હું એક બાજુ ઓલી બાજુ ખાડો હોબી નાખ્યો છે મોટો. અત્યારે જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ ને આમ બહુ પવન બુકરાટી મારે, કેમ કે આપણે ઓર્ડર છે બે બાજુ ફૂલ. એટલે બાવેડા હા આમાં વેલો પણ થયો, વેલો જ છે, ઝાડું દેખાતું જ નથી. કયું ઝાડું છે એ ખબર ના પડે. બીજી આ એક જે આખડ થયું છે એવું ગંધાય, એવું ગંધાય. હાથ અડી જાય તો તમારે ગંધ ના જાય, જ્યાં ફૂલડું થાય. બાકી તો કોળીએ થઈ ગયો દુશ્મન અમારો. માલધારી સમાજનો મેન દુશ્મન હોય ને તો આ છે. બીજા સમાજની છે પણ એ માલઢોર રાખતા હોય એના માટેનું છે. બીજું એક આ ગંધારું થઈ ગયું, હા ફૂલડાવાળું છે. એટલો વૈધો જતો વહેલો. આ કિના કામનો છે? ઊંટ હોય ને એના જવાનું છે. આપણે બેહું કંઈ કામનું નમડે. વહેલો ખાય બહુ, મોઢા જ ના પહોંચે કંઈના. આખો પટો છે આ રસ્તાવાળો. અને જો પાણી ભેગું કરી દીધું, અત્યારે પડ્યો ને ભૂકા કાઢી ગયો. હવે પાછી વારવી આપણે અહીંયાથી જ. આગળ લગભગ છે નહીં કાંઈ બહુ. આપણે જો ભેહું બધી આવી ગયા અહીંયા નદી બાજુ. ચરતી ચરતી પાછો ટર્ન માર્યો. હવે
ઓલી તો બે મોર જ ભાગ્ય છે. જ્યાં જ્યાં રહ્યો મેં કીધું ઘડીક જ્યાં રખડતી જાય ને. આ સાઈડ જો કુવાડીઓ વધી ગયો છે, ડૂચો નથી થવા દેતો. એકલા મોઢો થઈ પડ્યો. આટલું નદીમાં પાણી જાય છે તો ટાબરિયા પડ્યા છે. અહીંયા હવે સીધા ને બે ચરવું નથી કે જો હવે પાણી બે પાણી નથી બેતી. કાંટા પડ્યા એ જગ્યાએ મોરમ કાઢી લીધી છે, નકર બે હતી પાણીમાં. તો આપણે સાંજે ને આ સાઈડ ભેહું લઈ આવ્યા ચારવા માટે. અત્યારે હમણાં ભેહું ચરે. આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ. તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયો ભાઈ લાંબો થઈ જાય એટલે બહુ સપોર્ટ નથી કરતા. પછી જે નાનો બનાવો તો આપણે નાના જ બનાવશું. અને આપણી વિયાની તૈયારી થઈ ગઈ છે. કાલના વ્લોગમાં હું તમને બતાવી દઈશ.